શાંતિથી પતિની વ્યાખ્યા કરે. અગુણા અમાન માતુ પિતુ હીના, અગુણા માન માતુ પિતુ હીના, ઉદાસીન સબ સંશય ચીના. ઉદાસીન સબ સંશય ક્ષીણા. અગુણ અમાન માતુ પિતુ હીના, ઉદાસીન સબ સંશય ક્ષીણા. અગુણ અમાન પતિ એવો મળશે હિમાચલ જે અગુણ હશે, અમાન હશે, ઉદાસીન હશે. અને વિશેષ વાત તો એ છે હિમાચલ કે તમારી પુત્રીને એવો પતિ મળશે જેને માતા પિતા જ નહીં. અજન્માનો લોકા કિમિવયવંતો જગતા અધિષ્ઠારંતિ ભવવિધિર્ના. અજન્મા છે એને કોણ? માતા પિતા. પાર્વતી સમજી ગયા કે જે વરરાજાનું વર્ણન થાય છે શંકર સિવાય બીજું કોઈ હોઈ શકે. ભસ્માંગ, એકાંકી જીવન, ઉદાસીન વ્રત અને માતા પિતા વગરનું જે વ્યક્તિત્વ એ તો શિવ જ છે. માતા પિતાને દુઃખ થયું, આવો પતિ મળે આટલી સુંદર કન્યાને. બોલે લખ્યું છે આવું. માતા પિતાની આંખમાં દુઃખના અશ્રુ, પાર્વતીની આંખમાં હર્ષના અશ્રુ કે જે મને મળવાના છે મારા શિવજી જ મળવાના. નારદજીને હિમાચલે કહ્યું, બાપજી તમે કહો એટલા અનુષ્ઠાન કરું, જપ તપ કરું, પણ મારી પુત્રીને આવો પતિ ન મળવું. ભસ્મ ચોળે સ્મશાનમાં ભટકે આટલી સુંદર કન્યાને આવો પતિ મળે. બોલે પરિહસ્ત અસરેખ, હાથમાં આવી રેખા પડી. હિમાચલ સુન લો, વિધાતાએ જે લલાટમાં લેખ લખ્યા છે એને જગતમાં કોઈ બદલી શકે. પણ તું હી નામ તારન સબે કાજ સારન ધરો ઉસકા ધારન નિવારણ. कवि का तू ही नाम तारन सबे काज सारन धरो उसका धारन निवारण करेगा नथा दात वाकू दिया खुद मा को खबर है खुदा तू सबर जो भरे तेरा ढूंढ सीना मिटा दिल कतीना जिन्हें पेट दीना वो आपे भरेगा मुरादम कहे जो मुकद्दर की अंदर जिन्हें टाक मारा न तारा करे मुरादम कहे जो मुकद्दर की अंदर जिन्हें टाक मारा न तारा. વિધિલેખ ને દેવ તનુજ નર નાગ મુનિ કો ઉન્મેટનહાર કોઈ મિટાવી ન શકે. હિમાચલ તમારી પુત્રીને મેં વર્ણવ્યો એવો પતિ મળશે, પણ એક કામ થઈ શકે. નારદજીએ અનુમાન કર્યું. જ્યોતિષ શાસ્ત્ર અનુમાનનો વિષય છે. એ જ્યોતિષ શબ્દકોશનો બહુ મહત્વનો શબ્દ છે અનુમાન. એ સબ શિવ પહી મેં અનુમાને. નારદ કહેते જે જે બરકે દોષ બખાને મેં વરના જે જે દોષો બતાવ્યા તમને કે આવી રીતે સર્પ રાખે છે આમ મારા મત પ્રમાણે આ બધું શંકરજી ધરાવે છે. હિમાચલ હા, તમારી પુત્રીને જો શિવ મળે તો દૂષણ ભૂષણ બનશે, તમે ધન્ય બની જશો. જો શંકરજી મળી જાય તો, કારણ કે જે હસ્તરેખામાં છે એવું બધું શિવ ધરાવે છે. અને શિવ મળે તો પછી શું કહેવાનું, તમે કૃતાર્થ થશો. સમરથ કહું નહી દોષ ગુસાઈ. માણસની થોડી ચર્ચાસ્પદ કરી મૂકેલી ચોપાઈ. આ ચોપાઈ ઉપર લોકોએ ઘણી ચર્ચાઓ કરી. તુલસીએ વર્ગભેદ ઉભો કર્યો. સમર્થને દોષ નહીં એમ કહ્યું, એનો અર્થ સામાન્યને દોષ. બાબાના શાસ્ત્રને સમજાવ વગર આક્ષેપ છે. સમરથ કહું નહીં દોષ ગુસાઈ. સમરથ કહું નહીં દોષ ગોસાઈ. સમરથ
દોષ ગોસાઈ સમરથ રવિ પાવક સુર સરી રવિ પાવક સુર સરી સમરથ કહું નહીં મોટે ભાગે આ કરવામાં આવ્યો સમર્થ ને દોષ નહીં મોટો હોય અને કોઈ દોષ નહીં હા ઠીક નથી સામાન્ય ને દોષ મોટાને નહીં આપણી દ્રષ્ટિમાં કદાચ આવા અર્થો હોઈ શકે બાકી સંતની દ્રષ્ટિમાં તો આવું આવી શકે નહીં જેને તુલસી એમ કહે વંદવ સંત સમાન ચિત્ત જેનું ચિત્ત સમાન હોય આવો ભેદ કેમ ઉભો કરી શકે આપણી દ્રષ્ટિમાં હોય બહુ મોટો માણસ ચણા ખાતો હોય તો લોકો એમ કહે એ તો મહાપુરુષ છે બિલકુલ સાદા છે એને કઈ નહીં ચણા ખાય અને ગરીબ માણસ ચણા ખાતો તેમ કે એને સગવડ ક્યાં છે ચણા ખાય નહીં તો કરે શું આપણી દ્રષ્ટિમાં આવું બધું આવે છે પણ સંત કદી આવું ન વિચારે સમર્થને કોઈ દોષ ન લાગે એમ નહીં સમર્થ ઘણી વખત સમર્થ દોષ કરે છે સમાજમાં રાવણ સમર્થ હતો નિશંક સમર્થ હતો છતાં એણે જે પગલા ભર્યા એ સમાજ અને માનવ માટે ઉપયોગી ન સાબિત થયા તો સમર્થને દોષ ન લાગે એમ નહીં પણ તુલસી પોતાના શાસ્ત્રમાં એમ કહે સમરથ કહું શબ્દ છે ધ્યાન દેના સમરથ કહું હું એને જ સમર્થ કહું છું નહીં દોષ ગોસાઈ જેનામાં કોઈ દોષ નથી એ જ સમર્થ છે દોષ વાળો કોઈ દિવસ સમર્થ હોઈ શકે નહીં રાવણને સીતાજીએ પછી હરાવ્યો અશોક વાટિકામાં અને રામજીએ તો બહુ મોડે મોડે લંકાના મેદાનમાં હરાવ્યો પણ રાવણ સીતાનું અપહરણ કરવા જતો હતો ત્યાં તુલસીદાસજીએ થપાટ મારીને પહેલો હરાવ્યો જીમી કુપંથ પગ દેત ખગેસા જીમી કુપંથ પગ તમે કેટલો મોટો માણસ હોય પણ જબરદસ્ત ભૂલ એની અપહરણ વિચારધારા લૂંટો આંચકો જૂટવી લો રાવણને કોઈ માફ નથી કરતું તો સમર્થને દોષ ન લાગે એમ તુલસી ન કહી શકે પણ તુલસી કહે હું એને સમર્થ કહું અહીં સમર્થની વ્યાખ્યા છે સમર્થ એ છે સમાજમાં જેનામાં કોઈ દોષ નથી સોનાનું પાત્ર હોય સોનાનો પ્યાલો હોય પણ એમાં એક છિદ્ર પડી જાય નાનું એવું તો એ સુવર્ણ ધાતુ તરીકે મહાન છે નિશંક બજારમાં વેચવા જઈએ તો પૂરા પૈસા આવે પણ પાણી ભરવા માટે ગેરલાયક છે પાત્ર તરીકે એની લાયકાત ખલાસ થઈ ગઈ કારણ કે છિદ્ર પડી ગયું ધાતુ તરીકે ઠીક હે બેચ ડાલો એ માણસ ગમે તેટલો મોટો હોય પણ ચરિત્રમાં જો કાણું પડી ગયું હોય તો તુલસી કહે વ્યક્તિ ગમે તેટલી મોટી હોય બાકી એની પાત્રતા એને ગુમાવી દીધી એ લાયક નથી રહે તો સમર્થ એ છે સમાજમાં જેનામાં કોઈ દોષ જે પૂર્ણ નિર્દોષ છે એ સમર્થ રાષ્ટ્રનો સર સેનાપતિ હોય ને સ્થળ સેનાધ્યક્ષ જે હોય એની એક પ્રકૃતિ ઉપર એના એક હુકમ ઉપર એના એક આદેશ ઉપર રાષ્ટ્રોની સરહદો બદલતી હોય ભૂગોળ નવી ચિત્રવી પડે એક આજ્ઞા ઉપર આટલો એનો કમાન્ડ હોય આટલો એની હુકુમત હોય એનો એ સરસેનાપતિ જ્યારે પોતાના ઘરે આવે અને વસ્ત્રો બદલીને બેઠો હોય અને એનો બાબો એના ખોળામાં બેસી અને એની મૂછો ખેંચતો હોય એના બાપુજીને એમ કહે કે તમે જેના ઈશારા ઉપર ભૂગોળ ફરે એને એનો બાબો કહે એમ કરવું પડે કારણ એના કરતા એનો બાળક સમર્થ સાબિત થયો કારણ બાળક નિર્દોષ છે જેનામાં કોઈ દોષ નથી એ સમર્થ છે બાળકને કોઈ દોષ નહીં સમર્થ રવિ પાવક સુર સરી રવિ પાવક સુર સરી કિનારી રવિ પાવક હિમાચલ સમરથ કહું શિવજીમાં કોઈ દોષ નથી સાજ અમંગલ મંગલ રાશિ એ મંગલની ખાણ છે અશિવ દેશ શિવ ધામ